કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વર્ષે 5મી વખત વધારો જોવા મળ્યો છે. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. ડેટા સૂચવે છે કે આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે 500 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2200 રૂપિયાને વટાવી ગયા છે. ગયા મહિને 6 માર્ચે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થયા ત્યારથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે, પરંતુ આવું થયું નહીં. IOCLના ડેટા અનુસાર દેશના કોઈ પણ મહાનગર વિસ્તારમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નહીં. સરકાર અને તેલ કંપનીઓએ જનતાને નોંધપાત્ર રાહત આપી છે. ચાલુ વર્ષના છેલ્લા 4 મહિનામાં 5મી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2200 રૂપિયાને પાર કરી શકે છે. IOCLના ડેટા અનુસાર એપ્રિલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા કે તેથી વધુનો વધારો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિંદગીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. ચિક્કા જનમેદનીને સંબોધતા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ભાજપ અને કોંગ્રેસને આડહાથ લીધી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને રૂપિયા 1,000 જમા કરાવવામાં આવશે. જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો તે ઘરમાં દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. આથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકારી સહાય મેળવો. સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં જાહેર સભા યોજીને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરી હતી. અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરઘર ગામના પાટિયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલે ઇકો સેન્સિટિવ ઝોન, માવઠાથી ખોડોને થયેલા નુકસાન જેવા ખોડોને લગતા મુદ્દાઓ અને સમસ્યાને વાચા આપીને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું